ખેરાલુ ધારાસભ્ય કાર્યાલયથી તિરંગા યાત્રા નીકળી હતી તો ધારાસભ્ય સરદાર ચૌધરીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તો ખેરાલુ શહેર અને તાલુકામાં ભાજપના આગેવાનો પણ જોડાયા તો ખેરાલુ પોલીસ મથકના હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા ત્યારે ખેરાલુ નગરપાલિકા આગળ યાત્રાનું સમાપન થયું હતું તો ધારાસભ્ય સરદાર ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો પણ આપી હતી। कैसो साहब आज तिरंगा यात्रा ખેરાલુ શહેરમાં ગત 22મી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામ મુકામે નિર્દોષ 26 પ્રવાસીઓની હત્યા કરવામાં આવી અને એના 15 દિવસ બાદ આપણા દેશની સેના દ્વારા લશ્કર દ્વારા આ આતંકવાદીઓના 9 હડ્ડાનો ખાત્મો કરવામાં આવ્યો અને 100થી વધારે આતંકવાદીઓની હત્યા કરવામાં આવી, મારી નાખવામાં આવ્યા અને આ સેનાના લોકોને પ્રોત્સાહિત કરવા માટે, એમના શૌર્યને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાઓ કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર સમગ્ર જગ્યાએ આ તિરંગા યાત્રા કરવામાં આવી છે। એના ભાગરૂપે આજે ખેરાલુ નગરમાં પણ ભારતીય સૌ આગેવાનો લોકો જોડાવીને આ તિરંગા યાત્રા કરવામાં આવી અને આપણા દેશના જવાનોને એમના શૌર્યને પ્રોત્સાહિત કરવા માટે આ તિરંગા યાત્રા કરવામાં આવી।